જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે કાળી ચૌદસનો પવિત્ર દિવસ છે. કાળી ચૌદસના દિવસે લોકમાં એવી પ્રસિદ્ધિ છે સામાન્યપણે કે કાળી ચૌદસના દિવસે એ તંત્ર વિદ્યા, ચોક્કસ લોકમાં તંત્ર વિદ્યાની ઉપાસના આ દિવસે સ્મશાનમાં બેસીને અઘોર સાધના કરનારા લોકો, તંત્ર સાધના કરનારા લોકો કરે છે. પણ એનાથી પણ એક વસ્તુ, વાસ્તવમાં કાળી ચૌદસ એ શું છે? તો કાળી ચૌદસનું એક બીજું નામ છે નરક ચતુર્દશી. નરક ચતુર્દશી શા માટે? પ્રશ્ન થશે. તો ભક્તો, નરકાસુરનો વધ, જે નરકાસુરે આ બ્રહ્માંડની શ્રેષ્ઠ વસ્તુઓ બધી જ જૂટવીને ભેગી કરેલી, દેવતાઓના માતા આદિતિના કુંડળ છીનવી લીધેલા, આદિ તમામ વસ્તુઓ, દેવતાઓથી માંડીને દુનિયાની પણ શ્રેષ્ઠ વસ્તુઓ, એ બધી જૂટવીને નરકાસુરે ભેગી કરેલી. એટલું જ નહીં, અરે કેટલી રાજકન્યાઓ, જે 16,100 રાજકન્યાઓ, એને પણ એને કેદ કરેલી. આવા નરકાસુરનો વધ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સત્યભામાને સાથે લઈ અને ગયેલા, અને એ નરકાસુરનો વધ કરી 16,100 કન્યાઓને મુક્ત કરી. તો ભક્તો, એ જે દિવસ અને એ જે ક્ષણ, એટલે એ કાળી ચૌદસનો દિવસ, એટલે કે આજનો દિવસ છે. એટલે નરક ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત, હવે મને, તમે, હું, આપણે બધા જ ભક્તો કાળથી બંધાયેલા છીએ. કાળ રાત્રિ છે, કાળી ચૌદસ એ કાળ રાત્રિ છે. ક્યારે મારો તમારો શ્વાસ બુઝાઈ જશે, ક્યારે થંભી જશે, એની કોઈ નિશ્ચિતતા નથી. તો હવે કાળ રાત્રિ આપણા માટે મોક્ષ રાત્રિ પુરવાર થાય. કાળ રાત્રિ આપણે પરમાત્માની પ્રાપ્તિની રાત્રિ પુરવાર થાય. એના માટે શું? તો સ્વામિનારાયણ ભગવાને કીધું, આસો વધી ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા કરવાની. તો યદ્યપિ એ હનુમાનજી મહારાજનું સ્મરણ એ આપણા માટે ભક્તો કેટલાક દિવસો હોય છે, કેટલોક સમય હોય છે કે એ દિવસે એવી આસુરી શક્તિઓનો પ્રકોપ વધુ હોય, અને એના સામે રક્ષણ પૂરું પાડવા માટે, આંતરિક અને બાહ્ય રક્ષણ પૂરું પાડવા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે એ આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવી. અને ભક્તો, હનુમાનજી મહારાજ એ આપણને કાળથી રક્ષણ આપે, દોષોથી રક્ષણ આપે, સ્વભાવથી રક્ષણ આપે, અંતઃશત્રુઓથી રક્ષણ આપે, અને આ બધાથી રક્ષાયેલા આપે. આ દિવસે વિશેષ જ્યારે ભજન કરવામાં આવે છે, તો એ કાળ રાત્રિ, કાળી ચૌદસ આપણા માટે મોક્ષ ચૌદસ, જેમ એ નરકાસુરના સકંજામાં રહેલી 16,100 કન્યાઓને ભગવાને મુક્ત કરી. કારણ કે એ યુગોથી, એ વર્ષોથી એ કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરતી હતી, તો ભગવાન એને છોડાવી. તો એ સમય વાસ્તવમાં નરક ચતુર્દશી આપણને સરસ બોધ આપે છે કે આજના દિવસે જો ભજન કરવામાં આવે તો હું ને તમે આ કાળ કર્મને માયા, એ માયાના સાગરની વચ્ચે આપણે ડૂબકા ખાઈએ છીએ, તો ભગવાન જેમ 16,100 કન્યાઓનો ઉદ્ધાર કર્યો, એમ મારો ને તમારો એ ઉદ્ધાર કરે, અને આ સંસારની જેલમાંથી આપણે મુક્ત કરાવી, અને એ 16,100 કન્યાઓ જેમ ભગવાનને વરી, એમ આપણે પણ ભગવાનના વરણની, એ ભગવાનની પ્રાપ્તિની રાત્રિ પુરવાર થાય, એવી આ કાળી ચૌદસની રાત્રિ છે, કાળી ચૌદસનો દિવસ છે. એટલે દુનિયા જે કરતી હોય તે કરે, પણ આજના દિવસે, કાળી ચૌદસના દિવસે ગામડાઓમાં ઠેક ઠેકાણે એ ભગવાન ભોળાનાથના મંદિરો હોય કે પછી હનુમાન દાદાના મંદિરો હોય, એ મંદિરોમાં કે ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપો હોય, એ રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, ભગવાનના એ વૈષ્ણવો હોય, તો એ બધા ભક્તો મંદિરોમાં જઈ ભગવાનની આરાધના, પ્રાર્થના કરતા હોય છે. તો આજના દિવસે એટલી જ પ્રાર્થના કરીએ કે આપણી આજની એ કાળી ચૌદસ, એ કાળ ચૌદસ, કાળી નહીં પણ મોક્ષ ચૌદસ પુરવાર થાય, એ જ ભાવના સાથે જય સ્વામિનારાયણ.